નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર થ્રેશ 2026 ની ફિલ્મ આવી છે નેટફ્લિક્સ ની અંદર અને ખાસ કરીને આ ફિલ્મની અંદર તમને થ્રિલર અને હોરર સર્વાઈવર એલિમેન્ટ જોવા મળવાના છે। તો ખાસ કરીને આ ફિલ્મ વિશે આપણે ચર્ચા કરીશું। તો વિડીયોને અંત સુધી જરૂર જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ખાસ કરીને આ 10 એપ્રિલ 2026 ના દિવસે નેટફ્લિક્સ ઉપર રિલીઝ કરવામાં આવી હતી, પણ હું થોડુંક રિવ્યુ મોડું લઈ રહ્યો છું, કારણ કે જેમ જેમ બહુ બધી ફિલ્મો આવી રહી છે એમ હું જોઈને આના રિવ્યુ કરી રહ્યો છું। તો ખાસ કરીને આની અંદર ટોમી વિરકોલા નામનો ડિરેક્ટર જોવા મળવાનો છે, ખાસ કરીને મળે છે, જે ફિલ્મના મુખ્ય કલાકાર પણ છે, અને ડીબી ડાયનેવર કરીને એક એક્ટર છે એ પણ આની અંદર જોવા મળવાના છે। ખાસ કરીને જોવા મળે છે બ્રિટનની પીક કરીને એક્ટર છે, સાથે સાથે ડેજીમોન હાઉન્સુ નામના એક્ટર પણ જોવા મળે છે, અને સાથે બહુ બધા અન્ય સપોર્ટિંગ રોલની અંદર જોવા મળે છે। થ્રેશ છે ને એ કેવી ફિલ્મ છે જેની અંદર સર્વાઈવલ એ ટાઈપનું બતાવ્યું છે ને ગજબનું। આની અંદર જો પાણીનું તો આપણે 2012 ફિલ્મ આવી હતી એની અંદર જોયું હતું, પરંતુ આની અંદર વધારે જે એડ કર્યું છે ને એ જબરજસ્ત અને જોવાલાયક છે। ખાસ કરીને આની અંદર જે શાર્ક નું જે બતાવવામાં આવ્યું છે ને જબરજસ્ત જોડીને રાખે છે। આની અંદર બહુ બધી સ્ટોરીઓ, બહુ બધાની સ્ટોરી બતાવવામાં આવી છે, જેની અંદર જોવા જઈએ તો એક પ્રેગ્નન્ટ મહિલા પણ છે, એક છોકરી પણ છે જે ખૂબ ડરતી હોય છે, સાથે સાથે એક ફેમિલી પણ એવું છે કે જેની અંદર કહેવાય ને કે 3 બાળકો છે, જે 3 બાળકો છે એ એવા માવતર જોડે છે કે જેના અસલી માતા પિતા નથી અને પૈસા માટે એ છોકરાઓને સાચવી રહ્યા છે। તો એની પણ સ્ટોરી આની અંદર દર્શાવવામાં આવી છે। તો ઓવરઓલ જોવા જઈએ સ્ટોરી બધાની જબરજસ્ત છે, પણ હા આની અંદર થોડુંક કનેક્શન આપણને લૂઝ થતું હોય ને એ ટાઈપનું લાગી શકે છે। મતલબ કહેવાય ને કે દરેક કેરેક્ટર સાથે આપણે કનેક્ટ નથી થતા, પણ હા જે શાર્ક છે એ જબરજસ્ત બતાવી છે ને જબરજસ્ત સર્વાઈવ અને થ્રિલર કહેવાય ને કે બતાવવામાં આવી છે ને જે જબરજસ્ત જોવાની મજા આપે છે। આની અંદર શરૂઆતથી એન્ડ સુધી તમને જે શાર્ક જે કરે છે ને એ જબરજસ્ત જોવા મળે છે। સાથે સાથે જે આની અંદર વિઝ્યુઅલ્સ બતાવે છે ને એ આજ સુધી હોલિવૂડમાં પણ નથી જોવા મળ્યા ને એ ટાઈપના આની અંદર જોવા મળે છે, જે જબરજસ્ત। અને કહેવાય ને કે આ ટાઈપની ફિલ્મોની અંદર આપણે એ જ વધારે મહત્વનું હોય છે। મતલબ કહેવાય કે જે પાણી જ્યાંથી દરિયાની અંદરથી આવે છે, જે વરસાદ પડતો રહે છે, સાથે સાથે જે કહેવાય કે પાણીની અંદર જે સર્વાઈવલ બતાવ્યું છે એ બધી જગ્યાએ તમે જોશો ને તો એની અંદર તમને વિઝ્યુઅલ્સ છે ને બહુ જ સારા પસંદ આવવાના છે, કારણ કે આની અંદર જે વિઝ્યુઅલ્સ બતાવે છે ને જબરજસ્ત બતાવે છે। મતલબ રિયલમાં આપણે એ ટાઈપની જિંદગી જીતા હોય ને એ ટાઈપનું ફીલ કરાવે છે। અત્યારે તમે જોવા જાવ કે બહુ બધી જગ્યાએ એઆઈ એવું બધું યુઝ કરે છે, પણ આપણને જે ફીલ આવવી જોઈએ, જે રિયાલિટી ફીલ થવી જોઈએ નથી થતી, પરંતુ આ ફિલ્મની અંદર આપણને સારી રીતે બતાવવામાં આવી છે અને જે જબરજસ્ત જોવાની મજા આપે છે। ઓલ ઓવર જોવા જઈએ તો વિઝ્યુઅલ સારા છે, ખાસ કરીને જે શાર્ક બતાવી છે એ જબરજસ્ત બતાવી છે, ડિરેક્શન સારું છે, સ્ટોરી લાઈન જબરજસ્ત છે, સાથે સાથે કહેવાય ને કે બધા જે સપોર્ટિંગ રોલ છે ઓલ ઓવર બધાની એક્ટિંગ જબરજસ્ત છે। સાથે સાથે આની અંદર જે સ્ટોરી એની સાથે જે આપણને જે રસ્તા બતાવ્યા છે, મતલબ ક્યાં પસાર થવાનું છે, કઈ રીતના, અને એન્ડ છે ને એટલો જબરજસ્ત છે કે તમને જરૂર પસંદ આવવાનું છે। ઓલ ઓવર જોવા જઈએ તો બધું આની અંદર જબરજસ્ત છે। ફિલ્મ દરેક એક વખત જરૂર જોવા લાયક છે। જેને જોઈ છે કમેન્ટની અંદર કહેતા જજો કે તમને આ કેવી લાગી। બાકી મને તો જબરજસ્ત લાગી છે। બાકી વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી।